વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજો જીવના ખજાના કાર્યક્રમી તુમામાં આવકાર કહો અને જીવતો ને પવિત્ર નામની સલામ પાઠવો. મા વાલા વડીલ જુવાન વિશ્વાસી દાદા અને બાઈ હો પ્રભુ આ વચન હિંડો મીઠો હાય કે આપો જીવનની તાજગીને તંદુરસ્તી લાવે. વચન આપણ નવા માર્ગ દેખાવે. વચન આપો જીવના ઉજાલો હોય. તુમી કાર્યક્રમ મારફતો વચન ઉનાતે કના જોની ઉનાતે વે તે નિયમિત ઉનાયા ને ભરપૂર તમા જીવનની આશીષ મેળવા. આજરો કાર્યક્રમમાં નવો વચન હાય પરમ પિતા કો ઈતો કા પરમિહેર બાઈસા કો. આજરો વચના શબ્દે તુમા કાનો ઉનાતા જ તુમાન વિચાર આવતા વે કા પરમ પિતા કો ને તી કહંડો કો વે. આંડા સવાલ દરેક માહા મનમી વે. આદમાન કળો બનાવ્યો પરમિહેર બાઈસો કેવ કા આય સૃષ્ટિ પોરો પેલ્લો માહું દેવો બનાવ્યો. તે હેતી આય સૃષ્ટિ આખી તિયા મારફતો ભરપૂર વીએ સમજે કા ઈ તો આપો બધા બાઈસા કવાયા. હમજ પડી કા તુમાન હવે બાઈસા કો કહંડો વઈ બારી ઉહાલો બારી સુંદર મતલબ કા ગમે ઈંડો પણ બાઈસા કો તીકો ખરી ગોઠા હાય કે નહીં ક તો બધો ઉહાલો કો જી આપણ યાદ આવે. તુમી કદાચ નિહાલીમ પણ્યે વઈ આશ્રમમી રીએ વઈ તુમાન પણ ખબર હાય કા આખો વરહ પણ્યા હેતી સેનની રાજાએ પોડે તાહા બાઈસા કો જાના ઈ તા બધા આનંદ આપો હૃદયમી વેહે કા એ વિશ્વ આપું ગોઠની કહી હકજી. પોતા વિચાર પોતા હૃદય આનંદ જ અલગ હાય. આય તે જગતરૂપી બાઈસા કુવા ગોઠ કહી પણ જે ગોઠ આપું આજો કાર્યક્રમમાં મારફતો ઉનાઈ રહીએ તે ગોઠ હાય પરમી હેર બાઈસા કુવા વિસો. હવે એ બધી બાબત જાના માટો આપું પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખે પાલહું વચન આપોન કાંઈ જ્યાં આવે. માં વિશ્વાસી દાદા અને માં બાઈ હો બાઇબલ એવું કહે કા તા ન્યાય દૂર વેહે ઈ તો કોઈ પણ જાતની તકલીફ ના આવતી. આય ગોઠ બાઇબલમી જૂના કરારમી નિર્ગમના ચોપડામ 9 અધ્યાય 19 વચનમી એવ લેખના માલો કા એ માટો માહું મોકનીન ત ડગરે તેવો જ ખેતામ ત જી કયા હાય તી બધો જ તરત જ કો માગાવ. કેવ કા જી માહું કા ડગરો ખેતામ વેય ને કો લાવનામ ની આવતો વેય તે ધરે કા પો ગારે પોડી ને તી મોઈ જા. માં વાલા દાદા ને બાઈ હો વચન આપોન પરમિહેર બાઈસા કોમી નહીં જાના તેડો આપે. આપુ બધે પોરે તિયા જગતરૂપી ખેતામ કામ કરી રહીએ. આય ખેતામ રેકે કાં હતી આય વાડેમ રેકે એક દી જાના પોડી ને ઓ સમય પણ નક્કી હાય. ઈતા માટો એ સમયા પેલે આપું દેવા કો જાના તૈયારી કરજી. કેવ કા વચન મી એવ લખ્યો કા જી કોઈ આય ખેતામ રહી જા તિયા પો ન્યાય આવી ને તી મોઈ જા. ન્યાય કોઈ દી સોડના ના. ઈતા માટો વચન આપોન ચેતવણી આપે કા તાત્કાલિક તુમા માહું મોકનીન બધાન ખેતામ રેખે કો હાદી લાવા. જી કો આવી જા તી બચી જા. હમજ પોડી કા તુમાન આજો આય જગતા ખેતામ તુમ્હો કહંડો કામ કહ્યો કહંડા એક બીજા આરી વ્યવહાર કહ્યા કહંડો જીવન તુમી જીવે તુમ્હો કતે લોખાન દેવા વાણી જ આવી. જો કદાચ આપું હું તે જ રહેવું તા એક દી આય જગતમી આપો હાલત કહંડી આવી. તે વિશ્વ આપું વચન મારફતો જાઈ રહીએ. પરમી હેર બાઈસા કો જાહું ઈ તો આપો ન્યાય દૂર વેઈ જા. ઈ તો ચિંતા ઓછી વેઈ જા જવાબદારી ઓછી વેઈ જા. અહીંયા આપો પો જવાબદારી મટી હાય પણ તા જાહું હેતી આપો
હપનો કામા જવાબદારી પૂરી વહે। માં વાલા દાદા અને બાઈ હો, બાઇબલ એવું કહે કા વાય હાનનો કામા પણ તપાસવે। એ વિશ્વ આપું બાઇબલ મી પાલજી હાગાઈ પ્રબોધકા ચોપડામ પેલા અધ્યાય 9મા વચનમી એવ લેખના માલો કા તુમી બારી મોટી આશા રાખતને પણ પાલા પરિણામ થોડો જ મિલ્યો ને જ્યાં તુમી તિયા કો લાલે ત્યાં માયું તિયાન ફૂક મારીને ઉડાવી ટાક્યો। યા કારણ કાય માં દાદા ને બાઈ હો વચન આપોન એવ જાવે કા આય બધો આય જગતમી રેખો ઘણો બધો નહીં ને બાયસા કો જાના આય ને અહીં વિશ્વ આપું મોટી મોટી આશા રાખતને માન તા આય મિલી માન તા મોટો મિલી આંડી બારી મોટી આશા રાખીને આપું બધે રાખતે પણ આપું જ્યાં અહીંયા રેખે ત્યાં નહીં જાઉં ત્યાં કાંઈ વેના હાય તુમાન ખબર પડી કા ત્યાં ફૂક મારતા આરી જી કાંઈ બધો નહીં જાઉં તી ઉડી જા સમજ પડી કા તુમાન પરમ પિતા કો જાના ત્યાં દરેકા કામાં એકદમ ચોકસાઈ રેખો તપાસ કરવાનામાં આવી તુમ્હો પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો વિશ્વાસ કર્યા કાના તિયાન તુમ્હો દેવ તરીકો સ્વીકાર્યા કાના તુમી વિશ્વાસ તરીકો કોંડો જીવન જીવીએ દાન ધર્મ એકબીજા સુખ દુઃખમી ભાગીદાર બનીએ કાના દેવા સુવાર્તા તુમ્હો બીજાને આપી કાના તુમ્હો આખી જિંદગીમ કાંઈ કમાણી કઈ એ બધી જ તપાસ પરમિહેર બાયસા કોમી વેના આહાય ને તે સમય મેં બિલકુલ આપો કાંઈ ચાનના ના ઈ તો સેનના હિસાબ આપો પરમિહેર બાયસા આપના આહાય માં વાલા દાદા અને બાઈ હો આય જગતમી પણ બાયસા આપો કામા હિસાબ માગે તે જ પરમાણુ પરમપિતા બાયસા કો પણ હિસાબ આપના જરૂરી હાય આય જગતમી આપો જી કાંઈ કહ્યો એ બધો જ ત્યાં તપાસ કરવાનામાં આવી ઈતા માટો વચન આપણ ચેતવણી આપે કા તુમી આમુ રેખે તૈયારી કરા આખો જિંદગીમ હારો ની કમાહું તો આપો કાં પરિણામ આપોન બરાબર ના મિલના આપું જગતમી હારે જીવન ની જીવીએ વે એકબીજા હારી કંકાસ કજિયારે ખેજરીએ વે ખોટો માર્ગો ચાનીએ વે તો ખોટા વ્યસનમી પોડીને આપો જીવન બગાડ્યો વે બીજો મહાન ગેરમાર્ગો દોર્યો વે તે હેતી અહીંયા રેખો આપું ભારી મોટી આશા રાખું પણ તાં જ્યાં જાઉં તાં આપોન કાંઈ ના મિલના તાં આપો કામ ફૂક રેખો ફૂકાઈને દૂર ફેટ ટાકાનામાં આવી અહીં કારણ કયા હાય કા તુમી બધે પોતપોતા કો દોડતે જાતને ને તે સમયમી માય કો ઉજ્જળ પોડી રહે એવ દેવા વચન આપોન બધાન ચેતવણી આપે જ્યાં વચન આય જગતમાં વાવાઈ રહ્યો ત્યાં તુમી દેવા વચન આપો દિયાન ના આપતે જગતા મોહ માયા જગતા માલ મિલકતી આશા રાખીને દેવા કોવા ધિક્કારતે ત્યાં વચન મી કહે તુમી તુમા કો દોડતે જાતને પણ માં કો મી ના હાલતે ઈ તો માં કો ઉજ્જળ પોડી રહે માં વાલા દાદા અને માં બાઈ હો આય દેવા કો કન્નો હાય એ વિશે તુમાન ખબર પડી કા દેવા કો ઈ તો પ્રાર્થના કો जियान आपू देवड़ कते कहती प्रार्थना मंदिर कते आपू जाते ना ते जागाम आपू विश्वासी तरीको बहते ना आरी बहते ना तिहा आरी आपू व्यवहार ना कहते ने परमेर देवा स्तुति ने महिमा ना कहते हेती देवा को उज्जड़ पोड़े का नहीं पोड़े तुम्ही थोड़े खियाल का तुम्हा जिंदगी कहडी हाय तुम्ही देवा वचन उनाते कना तुम्हा जीवना जेय काय हाय संसारी जीवन में तुम्ही कहडो जीवन जीवते तुम्ही थोड़ो मन में विचार का जो आपू जीवन में बराबर देवा नियम प्रमाण चानहू नी ते हेती आपो कामहा देवा आगोल कहडो परिणाम आवी ते विषय तुम्ही जरा ख्याल का ते गोठ आपू वचन मार्फतो उनाई रहीए माँ वाला दादा अने बाई हो बाइबल एव कहे का ता आपो बधो ज कामा हिसाब चोक्कस अंत आवना है आय बाबत विषय बाइबल में लूका लेखनो शुभ संदेश में 17 अध्याय 7 वचन में एव लख्यो का पण तुमा ईमुरो ईंडो कड़ो हाय जिया चाकर खेड़ता अथवा चारता वे तो चाकर जहाँ खिताम रेखा आवे तहाँ तियान कई का आवीन तरत खाना बह आ एक भारी मोटा मोटी सवाल है आपू आमू देवा वाड़ेम चाकरे कहती मजूर तरीको काम करिए ई तो तिया आज्ञा पाणा आपो माटो जरूरी है पण आय वाड़ेम ईंडो आपो कार्य ज निकळ्यो वे हेती आपो हालत कहंडी वे आपू पण आय जगत रूपी खेताम रेखे एक दी तिया पहो तिया को जाना है ने ता आपो चाकरा अंत आवना है क्यों का आपू चाकरे है ने तो आपो मालिक है माँ वाला दादा अने बाई हो आजो तुमी कार्यक्रम मार्फत जे बाबत उनाये ए बाबत पो विचार का ने आजरो वचन तुमा जीवन में रखा क्यों का परम पिता को आपो बायसा को जी अनंत काड़ी को हाय ते को मी रेना को तो बदो उहालो लागे आपू बदे तिया पवित्र को मी जाना माटो तैयारी कजी ने देवा हपनो काम योग्य प्रमाणो कजी
ઈ તો તે સમયમાં આપો એકઠો કનો દરેક કામમાં તો મહિમાથી પાલી અને આપોન ત્યાં પરિણામ મિલી ને ત્યાં આપો જીવનના અલગ ભાગ પાલના મિલી. માં વાલા દાદા અને બાઈ હો આજરો વચન મારફતો તુમી પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો ભરોસા કહી હકતે ને પરમી હેર બાયસા કો જાના આશીર્વાદ મેળવી હકતે. આજરો કાર્યક્રમમાં વચન તુમા જીવનની ભરપૂર આશા ને આનંદ લાવે એ જ શુભ સંદેશા ગોઠાય. આજરો કાર્યક્રમમાં સમય અહીંયા પૂરા વહે. આજરો વચન માટે આપું પ્રાર્થના કહું ઓમાં પરમી હેરબા તમય આભાર માનો કે તું આમાન જીવનમી નવી નવી ગોઠ મેકો ને આમાન તો પવિત્ર કોમી રેના વચન મારફત દોરવણી આપો માટો ઓ પ્રભુ આમી પાપી પોરે આમાં પાપી સ્વભાવ રે કે ભૂંડા કામહારે કે પાછે ફીરજી માટો તું આમાં હૃદયમી નવો કામ કો હિન્દીમાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુઆ નામમી આમીન. કાર્યક્રમ બાબતની વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી.